હું વાત કરો છો મમ્મી? શિવેને એવું કીધું? હું માનું જ નહીં. હમણાં હું એની હારે વાત કરું. આ તો હમણાં શિવેનને પૂછું કે એણે શું કામ એવું કીધું. શિવેન, અહીંયા આવતો, મારે કામ છે. હા મમ્મી બોલ, તે મને બોલાવ્યો, શું કામ છે? તે નાનીને ફોન કર્યો તો? હા મેં કર્યો તો ને, કેમ હું થયું? અને ફોન કરીને તે શું કીધું? અહીં નહીં આવતા એમ? હા મેં તેને ફોન કરીને ના પાડી અને કીધું કે અહીંયા નો આવે, ઈ ડોશીનું આ ઘરમાં કાંઈ કામ નથી. તને ખબર પડે છે એમ થોડી કહેવાય? ઈ નાની છે તારા, કેટલા મોટા છે, આવું કહેવાય? આ તો ઈ ગમે ને યાર, તારે એમ થયું છે આમ તો તે દાદીને ઘરમાંથી કાઢી મૂક્યા છે ને એમ મામા અને મામી નાનીને ઘરમાં કાઢી મૂક્યા. તો કેમ નાનીની અત્યારે કેમ સાઈડ લે છો? મામા અને મામી એને કાઢી મૂક્યા તો, અને જ્યારે તે કાઢી મૂક્યા હતા અને પપ્પા તને સમજાવી હતી તે ત્યારે એને હું કીધું તું કે આ ડોશીમાનું આ ઘરમાં કાંઈ કામ નથી. તો મેં નાનીને કહી દીધું કે આ ઘરમાં એ ડોશીમાનું કાંઈ કામ નથી. અને તને ખબર છે નાનીના ઘરે શું થયું છે? મામા મામી એને કાઢી મૂક્યા છે, ઈ એને નથી રાખવાના. આ તો એમાં ભૂલ કોની છે? નાનીની છે. એમાં તું ટેન્શન લે છો. ઈ ગમે ને યાર ગમે કરે, એમાં તારે હું? દાદી જ્યારે આપણા ઘરમાં રહેવા આવ્યા હતા તે ત્યારે હું કીધું કે યાદ છે ને પપ્પાને કે આપણે આ ઘરમાં 3 જ રહેશું, તું હું પપ્પા. તને યાદ છે ને કે પપ્પાએ જ્યારે પૂછ્યું તું કે એકલા છે એનું ધ્યાન કોણ રાખશે, ક્યાં રહેશે, તો તે હું કીધું તું કે વૃદ્ધાશ્રમમાં રહે, ગામડામાં રહે કે ધર્મશાળામાં રહે, ગમે ને રહે, પણ દાદી આ ઘરમાં તો નહીં જ રહે. ઈ તો મને દાદી યાર નહોતું ફાવતું એટલે મેં એને ઘરમાં રહેવાની ના પાડી. આ તો હવે તે એમ કીધું તું કે આ ઘરમાં આપણે 3 સિવાય કોઈ નહીં રહે, તો આપણે આ ઘરમાં 3 સિવાય કોઈ નહીં રહે, નાની નહીં રહે. તો હવે તું તે હું કામ એમ કહેશ કે નાનીને આ ઘરમાં આવવાની ના પાડી? અને જેમ તે નાનીને મામા અને મામીએ કાઢી મૂક્યા, તો હુંય કહું છું કે ગમે ને રહે, ધર્મશાળામાં રહે, ગામડે રહે કે વૃદ્ધાશ્રમમાં રહે, એમાં તારે હું? અને શિવેન તું થોડોક વિચાર તો કર. એણે મને ઉછેરીને કેટલી મહેનતથી મોટી કરી, ભણાવી ગણાવી. હવે એના ખરાબ સમયમાં મારી ફરજ ન બને કે હું એની મદદ કરું? જેમ તને નાનીએ આટલી મોટી કરી, ભણાવી ગણાવી અને પછી નોકરીએ લગાડી, એમ દાદીએ તે પપ્પાને કર્યું, એને ભણાવ્યા ગણાવ્યા, નોકરીએ લગાડ્યા. તો એમાં હું ઈ દાદી તે પપ્પાના મમ્મી જ છે ને, જેમ નાની તારા મમ્મી છે. છેલ્લે તે હું કર્યું, દાદીને રાખવાની ના પાડી દીધી અને તારા કીધે તે પપ્પા એને ગામડે મૂકી આવ્યા. સાચી વાત છે શિવેન તારી. જ્યારે પોતાના ઉપર વીતે ને ત્યારે તે સામેવાળાની તકલીફ સમજાય છે. તારા કહેવાથી પપ્પાએ દાદીને ગામડે મૂકી આવ્યા અને તે પપ્પાને અને દાદીને અલગ કરી નાખ્યા. અને શિવેન, હું તારા પપ્પાની અને દાદીની હાથ જોડીને માફી માંગી લઈશ કે મને માફ કરી દે. પણ તોય તે નાનીને તો આ ઘરે બોલાવવા જ પડશે, કારણ કે આવી હાલતમાં નાની ક્યાં જશે, શું કરશે અને ક્યાં રહેશે ઈ? અને પપ્પાએ તે તને આવી જ રીતના હાથ જોડીને વિનંતી કરી હતી કે દાદીને અહીંયા રહેવા દે, તોય તું ન માની. તું ચિંતા ન કર, હું પપ્પા તારી જેવા નથી. અને નાની છે ને રોડ ઉપર નહીં આવી જાય, એટલે છે ને મેં અને પપ્પાએ મળીને નાનીને અહીંયા બોલાવી જ લીધા છે. તે જે અવડી મોટી ભૂલ કરીને દાદીને ઘરમાં કાઢીને એ તને સમજાવવા માંગતા હતા.